રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિ નિયમ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે અને દર વર્ષે આપણે વન્ય પ્રાણીઓ માટે નવા પાંજરાઓ બનાવી અને મુલાકાતીઓ માટે પ્રાણીઓ પ્રદર્શિત કરવામાં આવે છે। તાજેતરની અંદર અત્યારે ઝૂ ખાતે એક સારા સમાચાર કહી શકાય એવી રીતે સફેદ વાઘમાં ખૂબ સારું બ્રીડિંગ થયેલું છે, જેમાં નર વાઘ દિવાકર અને માદા કાવેરીના સંવનનને કરી અને 105 દિવસના ગર્ભધારણને અંતે 2 સફેદ વાઘ બાળનો જન્મ થયેલો છે। આ બંને બાળ અત્યારે સીસીટીવી હેઠળ રાઉન્ડ ધ ક્લોક એનું મોનિટરિંગ કરવામાં આવેલું છે અને અમારી વેટરનરીની ટીમ અને એનિમલ કીપરની ટીમ દ્વારા સતત એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવેલા છે, એને ખોરાક પાણીનું ધ્યાન આપવામાં આવેલું છે અને કોઈ પણ જાતનો ડિસ્ટર્બન્સ ન થાય અને એની ઉનાળાની ઋતુની અંદર કોઈ એની વિપરીત અસર ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને હાલ આ બંને બાળ અને એની માં ખૂબ જ તંદુરસ્ત છે અને ખૂબ જ એને માતા દ્વારા પણ એની પૂરતી કાળજી રાખવામાં આવે છે। અત્યારે આમ જોઈએ તો રાજકોટ ઝૂ ખાતે સમયાંતરે સફેદ વાઘની અંદર ખૂબ જ સારું બ્રીડિંગ થયેલું છે। અત્યાર સુધી 2025 સુધીમાં સફેદ વાઘનો આ 17 સફેદ વાઘનો જન્મ થયેલો છે અને એ બધા જ જે મોટા થયેલા હોય એને આપણે અલગ અલગ વન્ય પ્રાણી વિનિમય હેઠળ જુદા જુદા ઝૂની અંદર આપીએ છીએ અને એના બદલામાં અંદર ઝૂ ખાતેથી બીજા વન્ય પ્રાણીઓ લાવી અને ઝૂનો વિકાસ કરવામાં આવેલો છે।